બનાસકાંઠા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે ભાજપના ઉમેદવારને 30,406 મતોની લીડથી હરાવ્યા હતા અને પ્રથમ વખત બનાસકાંઠા બેઠક પર કબજો કર્યો છે। આ સાથે જ ગુજરાતમાં કોંગ્રેસી કાર્યકર્તાઓમાં નવો જુસ્સો અને જોમ ભરાયો છે। ગેનીબેને બાજી મારતા 62 વર્ષ બાદ બનાસકાંઠાને મહિલા સાંસદ મળ્યા છે। 1962 બાદ પ્રથમ વખત બનાસકાંઠા બેઠક પરથી મહિલાને સંસદ જવાનો મોકો મળ્યો છે। 1962માં જોહરાબેન ચાવડા કોંગ્રેસની ટિકિટ પર સાંસદ તરીકે ચૂંટાયા હતા। સાંસદ બનતા ગેનીબેન ઠાકોર ગુરુવારે ધારાસભ્ય પદેથી રાજીનામું આપશે। ગુરુવારે બપોરે 11 વાગ્યાની આસપાસ વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીને ગેનીબેન ઠાકોર રાજીનામું સોંપશે। ગેનીબેનના રાજીનામા બાદ વિધાનસભાનું સંખ્યાબળ ઘટીને 180નું અને કોંગ્રેસનું સંખ્યાબળ ઓછું થઈને 12 સભ્યોનું થશે। વધુમાં જણાવી દે તો ગેની ઠાકોર, જેમનું પૂરું નામ ગેનીબેન નાગજીભાઈ ઠાકોર છે, ગેનીબેન ઠાકોર કોંગ્રેસ પક્ષના મહિલા રાજકારણી અને ઉમેદવાર છે, જે ગુજરાત વિધાનસભાની વાવ બેઠકના ધારાસભ્ય પણ છે। ગેનીબેને ધોરણ 12 સુધીનો અભ્યાસ કર્યો છે। તેમણે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાંથી 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી પણ લડી છે અને ભારતીય જનતા પાર્ટીના શંકર ચૌધરી સામે વિજય મેળવ્યો હતો। વર્ષ 2017ની વાત કરીએ તો તેમણે વાવ મત વિસ્તારમાંથી કોંગ્રેસ પક્ષના ઉમેદવાર તરીકે ગુજરાત વિધાનસભાની ચૂંટણી પણ લડી હતી અને 6,655 મતની સરસાઈ સાથે જીત મેળવી હતી।